દેશની સ્વતંત્રતા જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળો તોડીને ભારત માતાને આઝાદી અપાવી હતી. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ. હવે હું બોલાવું ત્યારે બોલો. હું શપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે 6 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના સંકલ્પને પરિપૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ અને ન તો અન્ય કોઈને કરવા દઈશ. હું માનું છું કે દુનિયામાં જે પણ દેશ સ્વચ્છ દેખાય છે એનું કારણ ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને ગંદકી થવા દેતા નથી. આ વિચાર સાથે ગામે ગામ શેરીએ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. આજે હું શપથ લઈ રહ્યો છું બીજા 100 લોકોને પણ લેવડાવીશ. મને ખબર છે સ્વચ્છતાની તરફ ભરેલ મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે. ભારત માતા કી જય.